આવવાનો બ્લોકમાં કોટડા જઈ કોટડા આવી ને પછી કે હું કોટડા આવી નથી પણ તમે કહેતા હતા એટલે મેં કીધું હાલે જોવા જાય હાઈટ કાંઈ ને બેવું એમાં હું મજા ન આવે કે ઘોડામાં મજા આવે મને મજા આવે જ ન પડતી હાલો હવે નાસ્તો કરી લઈએ અને તો ભૂખ લાગી હોય એટલે નાસ્તો કરવાની ના દરિયો આ તો મને ખોવાની તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભગુડાથી હવે નીકળી ગયા છીએ કારણ કે રાયકા જવાનું હતું અને ઉતાવળ હતી થોડીક મોડું થઈ જાય એમ હતું એટલે નીકળી ગયા છે કાદીવું હા હવે અમે કોટડા જઈએ છીએ હું પહેલી વાર કોટડા જાઉં છું ને ના તમને મસ્ત મસ્ત રાઈડ ને એવું બન્યું છે દેખાડશું દરિયા કિનારો દેખાડશે મસ્ત ફોટા વોટા પાડશું તમે જઈએ હવે કોટડા રસ્તામાં છીએ તો હવે જઈએ કોટડા અને મળીએ હવે ત્યાં જઈને તો કન્ટિન્યુ રહેજો ચેનલ ઉપર ને કોટડાનો નેક્સ્ટ વ્લોગ આવી જાય કોટડામાં આ ભગુડામાં રહે એટલે બિના રહેજો વિડીયોમાં હાલો બાય બાય ટાટા તો હવે ભગુડાથી આપણે કોટડા જવા નીકળી ગયા છીએ અને રસ્તો કાંઈ આવો આવ્યો છે જંગલ જેવો અમે કંઈ ભાડું છે નહીં દીવું છે ભાડું છે કાંઈ મેં કઈ ભાઈ નથી તમે પાછા કોટડા ચોગાડશો ને બીજે કઈ ઉતારી ન દેતા જંગલ જેવો રસ્તો આવી ગયો છે હવે જઈ છીએ ભાડું તો છે નહીં પણ હવે મૂકી જાવ પૂછતા અત્યારે કેમ કે આમ બધું ફરવા જાય તો બહુ આગું પડી જાય એમ હતું એટલે હવે આમાં આ રસ્તે બધા હેલા છીએ જો મૂકી જાય સારું માતાજીની રિયા છીએ ને દીવું જો કાંઈક છે શું કહે છે હા રસ્તો પાછો કઈ કોઈ દી જોયો નથી આવો રસ્તો બધી બાજુ જંગલ છે ને બસમાં નાની એવી કેડી છે હવે જોઈએ હવે આ રસ્તે હાયલા જાય છે માતાજીનું નામ લઈ જાય છે માતાજી તો મળીએ હવે ભગુડા ઓલા કોટડા જઈને કોટડા હવે મળી જઈએ બધા મિત્રો તો બાય બાય ટાટા મળીએ હવે બ્લોકમાં કોટડા જઈ હેલો મિત્રો ફાઇનલી અમે કોટડા પહોંચી ગયા છીએ અને કોટડામાં અમે ફરવી છે મેળા જેવું છે મસ્ત અને બધી મસ્ત મસ્ત રાઈડું ને એવું છે અને આમ ભવાની જેવું લાગે છે ખડક ખડક કોટડામાં મજા આવે એવું છે તમે દર્શન વર્શન કરાવી હવે કોટડામાં તો ફાઇનલી આપણે અત્યારે કોટડા તો પહોંચી ગયા છીએ હવે અંદર માતાજીના દર્શન કરી લઈએ પછી જઈએ આગળ જોવા દીવું જોવા મારે હવે કંટાળી ગયા થાકી ગયા છે હવે હવે થાકી ગયા હવે કોટડામાં તો આવી તો હવે કંઈક માતાજીના પેલા દર્શન કરી લઈએ પછી એને દરિયામાં લઈ જાય એટલે હું ડૂબકા બે ત્રણ લઈ એટલે મજા આવી જાય એને હા મજા આવી જાય ઠંડા વાહનમાં જાશું કંઈક નાસ્તા વાસ્તા કરશું પછી ઘરે ભાગી જાશું હા અવાજ ધીમો એનો થઈ ગયો છે હાવે ધૂળ ગળામાં હલવાઈ ગઈ કેમ કે બહુ લાંબો રસ્તો હતો કેટલા કિલોમીટર અંદાજે કેટલા કિલોમીટર આપણે કાપ્યું છે 60-70 કિલોમીટર જેટલું થઈ ગયું છે ને હવે અહીંથી હવે આપણે સીધું ઘરે જવાનું છે તો હવે પેલા માતાજીના દર્શન કરી તો દીવું તો કેટલી વાર કોટડા આવી ગઈ કે વાર કોઈ દી કોટડા આવી નથી આ પહેલી વખત કોટડા આવી છે ને જઈશું ગમને ઓલો ઘોડો ને એવું બધું છે એમાં બેહાડ છે કે ઘોડામાં બેહવાનું છે પછી ઓલો ગાડીમાં બેહવું એમાં કેટલી ટિકિટ લે ખબર છે 200 રૂપિયા એક 200 રૂપિયામાં તો આપણી ગાડી ઠેઠ ઘરેથી જઈને આવે ગાડીમાં બેહવાનું છે પછી બીજું કઈક છે નવીન ઓલું તમે કહેતા હતા ને એવું તો કઈ દેખાતું જ નથી એ બધું બંધ થઈ ગયું લાગે હવે તમે તો પછી કહેતા હતા તો ખોટા અહીંયા આવ્યા કા હું તો એ જોવા થઈ હતી રાઈડમાં કોઈ દી કોટડા આવી ને પછી કે હું કોટડા આવી નથી પણ તમે કહેતા હતા એટલે મેં કીધું હાલે જોવા જાય 60 કિલોમીટર કાપીને આવ્યા છીએ એ જગ્યા હોય તો જવાનું હોય ને તો પેલા માતાજીના દર્શન કરી આવવા છે કે બેહવું માતાજીના દર્શન કરી આવીએ પછી શાંતિથી ભગવાનનું સ્થાન છે તમે શાંતિ મળે પછી શાંતિથી બેસું તને શાંતિથી બેઠા છીએ ઝાડવા છે મસ્ત મજા આવે એવું છે ઝાડવા છે હાલો તો આપણે હવે દર્શન કરી આવે માતાજીના પછી આપણે કાંટા બેટા મારશું ને ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા ને ગોવા મંદિર પબ્લિક છે બધું ને દીવું પાણી પીવા જતી પીધું પાણી હા જો માતાજીની સુંદરી કેટલી બાંધેલી છે તો બાંધી દે એકાદી તો કેટલી સુંદરી છે આજે અને શ્રીફળ વધારે છે ને આવું કંઈક છે બધું માથે આ મંદિર હા છે મંદિર અંદર તો વિડીયો શૂટિંગની મના છે પણ બહાર લીધો તમને દર્શન કરી દઈ મંદિર જો કાંઈક આવું છે બધું અંદર ને બતાવું તમને બધું જો
ખાંડિયા ત્રિશુલ છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે દરિયાની અંદર. આ તો ડોબા દેવી કાંઈ ખબર જ ન પડતી ને. ખબર પડતી નથી. જોતો ઈ હાલી જાય ત્યાં આવે ને હું આવે ના અહીંયા જો પણ અહીંયા ત્યાં આવે ને થોડી જાતી નાવા જાવ હોય તો આ દરિયામાં પાણી તો ક્યાં વયું ગયું જો દરિયામાં નાવા જવું. બોલો હું આમાં કેવું મારે આને મેળ નહીં આવે કઈ નાવાનું. હાલો આપણે નાવાનો કાંઈ મેળ નહીં આવે ને ઘોડા ને છે જો ઘોડામાં બેવું ઘોડામાં બેહાડો. કાંઈ નહીં બેવું એમાં શું મજા ન આવે કે ઘોડામાં મજા આવે, મને મજા આવે. તને શું મજા આવે મજા આવે હાલો. કાંઈ ઘોડામાં નહીં બેવું બેહવું છે, હાલો ને. આમ જાય હાલો. ઘોડા અને ઓલી ગાડીમાં તો બેહાડો. એ ગાડીમાં ઓલી તમે રાઈડ તો દેખાડો બેહાડો. એ તો બધું પૂરું થઈ ગયું. ખોટું ખોટું કહેવાનું આ લાવવાને હતા ખબર આમ ઘોડા ઉપર બધા રાઈડો કરે છે અને આ જોલી જીપ પડી છે. આ બધો મેળો છે અત્યારે જો આવું કંઈક છે ને એમાં જો ને કાંઈ ખબર જ ન પડતી. હાલો હવે નાસ્તો કરી લઈએ. અને તો ભૂખ લાગી હોય એટલે નાસ્તો કરવાની ને આ જો દરિયો આ તો મને ખોવાની નાસ્તો કરવા માટે અમે બેસી ગયા. ઉખડે છે ને નાસ્તો નું જ ભેળું એકલો નાસ્તો જ ભાડે. સાચું મેં તો ભૂખ પ્યાસ લાગતી નથી મને લાગે. ભૂખ શું લાગે આ જો અહીંયા કેવી બધી મસ્ત છે આ મજા આવે એવું છે આમ દાદા. અહીંયા તો રાત લગી રે સાંજે 8 વાગે જાવ. આ જો ભેળ વાળાની લારી છે ને આ જો બેઠી ભેળ ખાવા. અહીંયા બેસી આપણે ટાઢે સાઈએ મજા આવે એવું છે. સાંજે જાહો પાછા ઘરે વાંધો નથી. હા એમ કરીએ. આ જો નામ ન લેતા ઘરે જવાનું. નો લઈ હવે બીજું કઈ ચશ્મા લીધા તો પોતે પહેર લીધા તો મને દઈ દઈશ. તો આમ કહેતા પહેરતા મસ્ત લાગે. મારા માપ નહીં છે. અચ્છા લગ રહે ફોટો પાડી. તો આપણે ભેળ આવી ગયા અને દીવું જો ખાવા મીડી છે. ભેળ ખાવા માટે બહુ મસ્ત છે. લ્યો. હા તો ભેળ ખાવા મીડી છે હવે તો ખાઈ લઈ પછી કન્ટિન્યુ થાય બ્લોગમાં. તો ફાઇનલી હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને દરિયામાં જવું. વચ્ચો વચ્ચ પોકાડી દીધા છે. દરિયામાં મને ડૂબાડવાની છે હવે પાણીના ડબકા લેવડાવવાના છે. સ્વિમિંગ આવડતું તમને આવડે ડૂબો. અમે તો અહીંથી ઓલા કાંઠે વીધો અહીંથી ઓલા કાંઠે વીધે ને એટલે છે ને આમ તો ઓલા કાંઠે જાય ને એટલે ત્યાં છે ને આપણો દરિયો આવી જાય બધે. પછી એ કાઢી જાય તો ખેર ખતમ થઈ જાય. એટલે સીધો ઉપરના દરિયે મળી. આવું છે બધું અહીંયા કોટડા લુક છે કોટડાનો જોવો આ બધું અહીંયા કઈ છે નહીં રાઈડું ને એવું ખાલી ઘોડો હતો. આવું કંઈક કોટડામાં છે બધું. તો હવે અહીંથી હવે ઘડીક ફોટા બોટા પાડશું ને દીવુને થોડીક રીલ ઉતારીશું. તો હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પાછા હો. ચાલો આગળ મળીએ. હેલો મિત્રો, હું આજથી નથી આવતી, તમને ઉતારું. આજથી નથી આવતી. આવ્યો છે. હેલો મિત્રો, હવે અમે કોટડાની બહાર આવી ગયા છીએ. હવે અમે ઘરે જવાની તૈયારી કરવી છે. હવે ઘરે વયા જાય. હવે થાકી ગયા છીએ તો હવે કંઈ ગમતું નથી. હવે બહુ ફરી લીધા આજના દીમાં. બસ એટલું કાફી છે. હવે ઘરે જઈએ છીએ અને અત્યારે અમે આ બ્લોગ પૂરો કરવી છે. બાય બાય ટાટા. હવે મળશું નવા બ્લોગની સાથે. નવા આવે તમારા ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી